ઘણી માતાઓ અમને એવું પૂછતી હોય છે કે જો અમે ગર્ભ સંસ્કાર કરીએ તો અમને બાળકમાં કેવા પરિણામ જોવા મળશે, અથવા તો અમારું બાળક બીજા બાળક કરતાં કેવી રીતે અલગ પડશે. તો મારે દરેક દીકરીને આ એક વાત કરવી છે કે ગર્ભ સંસ્કાર આપણું બાળક બીજા બાળક કરતાં અલગ પડે તેવા હેતુથી ક્યારેય ન કરવું, ને નહીં કે કોઈ અપેક્ષાઓ બાંધવી કે જો હું ગર્ભ સંસ્કાર કરીશ તો મારું બાળક આવું 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 થશે. આ ગર્ભ સંસ્કાર કરવાનો સાચો હેતુ નથી. તો ગર્ભ સંસ્કાર શા માટે કરવાનો? ગર્ભ સંસ્કાર કરવાનું માતાએ પોતાની પાત્રતા વધારવા માટે. શેના માટે પાત્રતા વધારવાની છે કે ઈશ્વર એનો અંશ જો મને સોંપી રહ્યો છે તો ચોક્કસ જ એ પવિત્ર છે, દિવ્ય છે, પરિપૂર્ણ છે. તો માની જવાબદારી શું છે? તેની પવિત્રતાને અને દિવ્યતાને સાચવવાની. તો માતા ગર્ભ સંસ્કાર કરે એક જ હેતુથી કે હું મારી જાતને શારીરિક સ્તર પર, માનસિક સ્તર પર અને આધ્યાત્મિક સ્તર પર એટલી તો ઉન્નત બનાવી દઉં કે જેથી કરીને મારા ગર્ભમાં જે બાળક પોષાઈ રહ્યું છે તેને હું શ્રેષ્ઠ માહોલ આપી શકું. અમે અમારા 20 વર્ષના આ અનુભવમાં એવું જોયું છે કે જે દીકરીઓએ ખૂબ શ્રદ્ધા સાથે ગર્ભ સંસ્કારના જ્ઞાનને માત્ર સાંભળ્યું નથી પરંતુ એના જીવનમાં ઉતાર્યું છે, પોતાના જીવનને પરિવર્તિત કર્યું છે, તેમને ખૂબ સારા પરિણામો મળ્યા છે. ગર્ભ સંસ્કારનો હેતુ તે બાળક પર કામ કરવાનો નહીં પરંતુ માતાને પોતાના પર કામ કરવાનું છે. પોતાની પવિત્રતાને, પોતાની ક્ષમતાને, પોતાની આધ્યાત્મિકતાને વધારે ને વધારે આગળ લઈ જવાનો છે. જ્યારે માતા કોઈ પણ જાતની અપેક્ષા વગર આ જ્ઞાનને જાણી રહી છે, જીવી રહી છે, માણી રહી છે, ત્યારે ચોક્કસ જ તેનો ખૂબ ઊંડો પ્રભાવ તેના બાળક પર પડતો હોય છે. શું પ્રભાવ પડી શકે આ બાળક પર? શારીરિક સ્તર પર અગર જોઈએ તો આ જે બાળકો છે તે ખૂબ સ્વસ્થ હોય છે, કારણ કે બાળકના સ્વાસ્થ્યની કુંડળી માતાના ગર્ભમાં રચાય છે. તો બાળક શારીરિક રીતે સ્વસ્થ છે, તેની રોગપ્રતિકારક શક્તિ સારી છે. આ બાળક વારંવાર બીમાર નથી પડતું, અને જો એ બીમાર પડે છે તો ખૂબ જલ્દી તેમાંથી રિકવર પણ થઈ જાય છે. માનસિક રીતે અગર જોઈએ તો બાળક માતાના સત્વ વચ્ચે જીવ્યું છે, મોટું થયું છે. તો આ બાળકો ખૂબ જ આનંદી હોય, એ હંમેશા ખુશ રહેતા હોય, બીજાની લાગણીઓને ખૂબ સારી રીતે સમજી શકતા હોય, પોતાની લાગણીઓને પણ એ લોકો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતા હોય છે. તે ખૂબ પ્રેમાળ હોય છે. તે પોતાની જાતને પણ ખૂબ પ્રેમ કરે છે અને બીજાને પણ નિસ્વાર્થ પ્રેમ આપવા માટે તે લોકો સક્ષમ હોય છે. તેમની દુનિયા ખૂબ વિશાળ છે. તે જીવ માત્ર પ્રત્યે તેમને દયા છે, કરુણા છે, પ્રેમ છે. અને આ જે બાળકો છે તે બાળકોની અંદર એક અનોખી સર્જનાત્મક શક્તિ હોય છે. સતત નવું નવું વિચારતા હોય છે, સતત નવું નવું કરતા હોય છે. આ બાળકો પ્રકૃતિની ખૂબ નજીક હોય છે, તેને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હોય છે અને પ્રકૃતિના ખોળે પોતાનું ઘડતર ખૂબ સારી રીતે કરી શકે છે. આ બાળકો સત્વના રસ્તા પર ચાલે છે અને આ બાળકો મોટા થતાં અમે આ 20 વર્ષના અનુભવમાં એવું પણ જોયું છે કે ટીન એજના બાળકો જે એડિક્શન તરફ જતા હોય છે, રસ્તો ભટકી જતા હોય છે, આ બાળકો પોતાના સાચા રસ્તા પર અડગતાથી ચાલતા રહે છે અને આ બાળકોને સેવાના કાર્યમાં રુચિ હોય છે અને આ બાળકોને આધ્યાત્મિકતા પ્રત્યે પણ ખૂબ લગાવ હોય છે. માત્ર છેલ્લે એટલું જ કહીશ કે ગર્ભ સંસ્કાર કરો, પરંતુ પોતાની જાતને વધારે ઉન્નત બનાવવા માટે એક શ્રદ્ધા અને સમર્પણ સાથે કે ઈશ્વરે તમને જે અંશ આપ્યો છે તે શ્રેષ્ઠ છે, માત્ર તેની પવિત્રતા, દિવ્યતા અને ક્ષમતાઓને સાચવીએ.